પપ્પા હા આપણા ઘરે ખજૂર 3 વાર આવ્યો. હા તે અત્યારે વાર આવ્યો. 3 વાર આવ્યો ને. તમને એમ કીધું ને કીર્તિને સમજાવો. હા તમે તમારા મોઢામાંથી ક્યારે એવું કીધું હતું કે હું મંદિર નથી જઈ શકતો એમ? ના ના અમારી વાત જ નથી થઈ. બાકી તમે મને સમજાવી હતી એટલે હું ચૂપ રહી હતી ને ત્યાર વખતે. જવા દે શું હોય છે પડવું. એમને અત્યારે માર્કેટમાં એવું બોલાવડાવે છે કે એના પપ્પા એવું કહેતા હતા કે હું એના લીધે મંદિરે નથી જઈ શકતો કે લે. આમ તો ખોટી. હા તે કાંઈ નહીં, તમે તાર જવાબ આપ દેજો કોઈ ના ફોન બોન આવે તો. હા હા તે સારું. અને સમાધાન તરફ જાય સમાધાન કરી નાખ. ના સમાધાન ન હોય, લોકોનું કેટલું ખોટું કર્યું છે પપ્પા. હા હો હા હું મેરિડ છું. મારી વાઈફ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે. એનું નામ છે વિધિ અને બહુ જ ટેલેન્ટેડ છોકરી છે. આઈટીમાં છે અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર છે અને બસ લાઈફથી ખુશ છું અને બસ મજા કરવાની છે. સફળ પુરુષની પાછળ એમનો હાથ હોય છે, સ્ત્રીનો એમનો કેટલો હાથ છે? એમનો ઘણો ખરો હાથ છે. હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે જ્યારે છોકરીનો રોલ મારે કરવાનો હતો, પિસ્તાનો રોલ, તો મેં પૂછ્યું કે મારે કરવાની ઈચ્છા છે. તો મારી વાઈફની બેન છે કે જીજુ તમે આવું કરોમાં, તમે આવું કરશો તો અમારી ઇમ્પ્રેશન ખરાબ થશે, અમારા ઘરવાળા શું વિચારશે, આ રીતના તમારે ન કરવું જોઈએ. પણ મારી વાઈફનું ઓલવેઝ એવું જ કેવું રહ્યું છે કે નીતિન તને મજા આવે છે અને તને લાગે છે કે આ વસ્તુ કરવાથી તને મજા આવે છે, તને સેટિસ્ફેક્શન થાય છે તો તું એ વસ્તુ કર. મારો ફર્સ્ટ વિડીયો જોયા પછી એને થોડુંક એમ્બેરેસ ફીલ થયું, પણ પછી જેમ જેમ પેરેલલી મારા વિડીયો જોતી ગઈ તો એને મજા આવી. એને પોતાને એવું ફીલ થયું કે નહીં ખરેખર કામ સારું કરે છે. તો મેં કીધું તું ને, તો ચલો આવી ગયું ને અમેરિકાથી આ પ્રૂફ કે અમેરિકામાં રિચમન્ડ કંટકી ઉમૈયા માતાનું નવશક્તિ ધામ ખૂબ મોટું મંદિર છે. ત્યાં આગળથી પણ બહુ મોટું દાન લીધેલું છે. આ દાનવીર પુત્ર નથી. એ લોકોએ જ્યારે ઇન્વાઇટ કર્યો ને આટલું બધું ખૂબ લોકોને ભેગા કરીને દાન આપ્યું ને, ત્યારે એમને એવું હતું કે આ દાનવીર પુત્ર છે. પણ આજે ખબર પડી કે દાનવીર પુત્ર નહોતો, દાન ચોર છે. આ દાન ચોર.